નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂત મિત્રો અરજી કઈ રીતે કરી શકે છે, સરકારના જે વિવિધ લાભો છે તે કઈ રીતે મેળવી શકે છે। ત્યારે આપનો મોબાઈલ હોય કે પછી લેપટોપ હોય, કોઈપણમાં જઈ કોઈપણ બ્રાઉઝર ઓપન કરી ત્યાં આઈ ખેડૂત લખવાનું છે અને આઈ ખેડૂત લખ્યા બાદ આ રીતનું જે બેલ આઇકન છે તે આખું ખુલશે। આ જે ડિસ્પ્લે પર જોઈ રહ્યા છો તે આઈ ખેડૂતનું જે પોર્ટલ છે ફર્સ્ટ જે છે તે તમારે ઓપન કરવાનું છે। ત્યારબાદ આ પ્રકારની જે માહિતી છે હાલ ઓપન છે, કારણ કે હાલમાં તારીખ 21થી તારીખ 30 સુધી આ જે પોર્ટલ છે તેના ઉપર વિવિધ અરજીઓ તમે કરી શકો છો। ખેતી વિષયક, બાગાયતી ખેતી વિષયક કે મત્સ્ય જે લગતા ખેતી વિષયકો છે તેના આધારે તમે અરજી કરી શકો છો। ત્યાંથી સ્ક્રોલ કરીને તમે નીચે જશો તો આપને આ જે વિભાગ છે રાઈટ સાઈડ જે જોઈ રહ્યા છો તેમાં વિવિધ યોજનાઓ અરજી કરવાની હોય છે, તેના ઉપર તમે ક્લિક કરશો તો આ પ્રકારના 4 જે ઓપ્શન છે ખુલશે, જેમાં ખેતીવાડીનો જે યોજના છે, પશુપાલન, બાગાયતી અને મત્સ્યપાલનની આ તમામ યોજનાઓની માહિતી અહીંયા છે અને તે તમામને લગતી જે પણ યોજનાઓ મળવાપાત્ર જે લાભ મળતા હોય છે ખેડૂતોને તે અહીંયાથી તમે મેળવી શકો છો। ત્યારબાદ અહીંયા જે આપ જોઈ શકો છો કે કોઈપણ જે ખેતીવાડી વિષયક હોય તેના ઉપર તમારે લાભ લેવો હોય, પશુપાલન હોય, બાગાયત વિભાગ હોય, તમામ વિભાગોમાં અલગ અલગ પ્રકારની કેટેગરી આપવામાં આવી છે। તમે ફોર્મ કઈ રીતે ભરી શકો છો તેના માટે કોઈપણ જે પણ તમારો વિષય હોય, ખેતીવાડીને લગતો હોય તો તેના પર ક્લિક કરશો તો આ પ્રકારનું આખું જે મેનુ છે તે ખોલશે અને તેની અંદર વિવિધ પ્રકારના જે તમારા ઓપ્શનલ જે કંઈ તમે ઈચ્છી રહ્યા છો કે આની અંદર મારે અરજી કરવી છે અને મળવાપાત્ર લાભ હશે તો તે અનુસાર તમે અરજી કરી શકો છો। આમાંથી જેમાં તમારે અરજી કરવી છે તેના પર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા બાદ જે આ પોર્ટલ છે તેના આધારે અહીંયા આપણે ખોલ્યું છે કે પંપ સેટ છે, જે પાણીની જે કાઢવા માટેનો જે પંપ સેટ છે તે આપને બતાવીશું કે અહીંયા કેટલા એચપી સુધી તમને સહાય મળી શકે છે, પંપની સાઇઝ કેટલી હશે, કઈ રીતે મળવાપાત્ર લાભ છે તે તમામ દેખાશે। સાઈડમાં રાઈટ સાઈડ અરજી કરવાનું જે ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા યસના ઓપ્શન ઉપર જશો તો તરત જ તમને જે ઓપ્શનલ જે છે આપને જોવા મળશે અને ના પર કરશો તો ફરીથી તમે પરત આવશો, એટલે યસ પર કરવાનું રહેશે અને યસ પર કર્યા બાદ જ્યારે તમે કોઈપણ વિષય પર અરજી કરવા માંગતા હોવ છો ત્યારે તમે તેના ઉપર ક્લિક કરશો અને ક્લિક કર્યા બાદ જે આગળની પ્રોસેસ છે આપને સમજાવીશ કે આ જે પંપ સેટ છે તે માટે અરજી કરવાની હોય છે તો કઈ રીતે તમે અરજી કરી શકો છો તે વિશેની માહિતી અહીંયા યસ પર ક્લિક કરી અને ત્યારબાદ નીચે જશો તો જે તમે રજિસ્ટર જો અરજદાર હશો તો હા પર ક્લિક કરશો તો તમારી બધી જ ડિટેલ ત્યાં ખુલી જશે, પરંતુ જો તમે રજિસ્ટર્ડ અરજદાર નથી તો તેના ઉપર ના પર ક્લિક કરીને આગળ વધશો તો તાત્કાલિક આ પ્રકારનું એક ફોર્મ ખુલશે અને ત્યાં નવી અરજી કરવા માટે ક્લિક કરો તે ઓપ્શન ઉપર તમારે ડાબી બાજુનો જે પહેલો ઓપ્શન છે તે ક્લિક કરવાનો રહેશે। જેવો તમે આ ઓપ્શન પર ક્લિક કરશો તરત જ એક આખું ફોર્મ ખુલશે, તેમાં તમારું નામ, જાતિ, જિલ્લો, સરનામું, મોબાઈલ સહિતનો તે આધાર કાર્ડ હોય, તમારું જે રેશન કાર્ડ હોય તે તમામ વિગતો અહીંયા ભરવાની રહેશે। ત્યારબાદ બેંકની વિગતો જે છે તમારે અહીંયા ભરવાની રહેશે। ત્યારબાદ જમીનની જે વિગતો છે, રેશન કાર્ડની વિગતો અહીંયા દર્શાવ્યા બાદ નીચે આપેલો જે કોડ છે તે તમારે નીચે લખવાનો રહેશે અને ત્યારબાદ ક્લિક કરશો તો એક જનરેટ નંબર થશે અને ત્યારબાદ આ નંબર જે તમારે અરજી નંબર છે તે અહીંયા ક્લિક કરવાનો રહેશે અને ત્યારબાદ રેશન કાર્ડના જે આંકડા છે તે તમે અહીંયા દર્શાવશો અને આ કોડ છે તે નાખશો તો તમારી જે અરજી છે તે ક્લિક થશે અને તેના માટે આખી અરજીનું જે અપડેટેશન તે બતાવશે અને ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અહીંયા તમે ક્લિક કરશો તો તમે ડોક્યુમેન્ટ પણ ડાયરેક્ટ અપલોડ કરી શકો છો અને અરજી કન્ફર્મ કરવા માટે આ મહત્ત્વનો ઓપ્શન છે, કારણ કે અરજી કન્ફર્મ નહીં થાય તો તમને લાભ નહીં મળે। એટલે અહીંયા તમામ ડિટેલ ભરી અને કોડ નાખી અને ત્યારબાદ સર્ચ કરશો તો એક આખું તમારું જે ફોર્મ છે તે બતાવશે અને ત્યારબાદ તમે ઓકે આપશો ત્યારે તમારી અરજી કન્ફર્મ થશે। અરજી કન્ફર્મ થયા પછી તમારી જે અરજીની જે પ્રિન્ટ છે તે નીકાળી દેવાની છે અને નજદીકના જે પણ ખેતીવાડી કચેરી છે ત્યાં જઈને તમારે આ અરજી છે તેની સાથે તમારા જે આધારભૂત પુરાવાઓ હોય છે તે ડોક્યુમેન્ટ સહિત જમા કરાવવાના રહેશે, જેના આધારે સરકાર દ્વારા એક ડ્રો કરવામાં આવશે અને ડ્રો કર્યા બાદ જે આખું જે પ્રોસેસ છે તે ગવર્મેન્ટના હિસાબથી કરવામાં આવતી હોય છે અને ડ્રોમાં જો તમારો નંબર લાગશે તો તમને જે કોઈ સહાય છે મળવાપાત્ર હશે તે તમને બતાવવામાં આવશે। ફરી એકવાર આપ જોઈ શકો છો કે આ પ્રકારની જે યોજનાઓ છે તેમાં તમે વિવિધ કેટેગરી વાઇઝ તમે આ જે લાભ છે તે લઈ શકો છો, જાતે તમે ફોર્મ ભરી શકો છો, ક્યાંય પણ જવાની જરૂર નથી। એટલે
આ વિડીયો ગમ્યો હોય તો મેક્ઝિમમ ખેડૂતો સુધી પહોંચાડજો, જેથી કરીને બધા જ જે ખેડૂતો છે તે લાભ લઈ શકે. જો ખેડૂત ના હો તો પણ જે ખેડૂત મિત્રો છે તેઓને આ જે વિડીયો છે તે ફોરવર્ડ કરશો, જેથી કરીને આજે આઈ ખેડૂત પોર્ટલની જે કોઈ અરજીઓ છે તે કરી શકે છે, વિના મૂલ્યે કરી શકે છે. અહીંયાથી સીધી જ અરજી કર્યા બાદ તેઓ મળવાપાત્ર લાભ મેળવી શકે છે. તો વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.